લઈ અને નીકળી જાવ, બધું મળે પણ મા બાપનો પ્રેમ ન મળે સાહેબ. યુવાન મિત્રોને પણ મારી પ્રાર્થના છે સાહેબ, 3 વર્ષથી આવનારી પત્નીના મોહમાં પડી અને 25 વર્ષના મા બાપનો પ્રેમ ક્યારેય જિંદગીમાં ભૂલી જતા નહીં તમે. આ દુનિયામાં એક વાત યાદ રાખજો સાહેબ, આ દુનિયાનો તમામ વ્યક્તિ તમને છોડી શકે, તમને તમારાથી મોઢું ફેરવી શકે, પણ એકમાત્ર જન્મ દેનારી માં એવું પાત્ર છે ને કે દીકરો ગમે તેટલો કપાતર થાય છતાં પણ માં એનાથી મોઢું ન ફેરવી શકે સાહેબ, કારણ એ જનેતા છે. તમે જોજો જ્યારે પતિ પત્ની બે એના દીકરાને લઈ અને લગ્નમાં જાય ને, એટલે પતિ બેઠો હોય સરસ મજાનું સૂટ પહેરી અને બધા મહેમાનની હારે, મહેમાનોની સાથે જ્યારે બેઠો હોય, દીકરો રમતો હોય, માં એ પણ મહેમાનમાં બેઠી હોય, સરસ મજાની સાડી પહેરી હોય મોંઘી, દીકરો રમતા રમતા બરાબર ધૂળમાં આલોટો હોય ને એવો ગંદો થઈને આવ્યો હોય અને બાપની પાસે આવે ને એટલે બાપ કે એ છેટો રે કપડા ધો તારા. બાપ એના ફળમ નહીં બેહારે, તારી માં પાસે જા. અને જ્યાં દીકરો દોડતો દોડતો માં પાસે આવે ને એટલે માં સીધો જ એને પોતાની ગોદમાં બેહાડે અને કાં તો એના રૂમાલથી અને કાં તો એના સાડીના છેડાથી દીકરાના મસ્તકને મોઢાને લૂઈ નાખે સાહેબ. માં પોતાના સંતાનોને ક્યારેય ન તરછોડી શકે, પણ સમય એવો આવ્યો છે ને કે દીકરાઓ અત્યારે માને તરછોડવા માંડ્યા છે. સમયનો યુગ બદલાયો. 4 દીકરાઓને મા બાપ મોટા કરી શકે, પણ 4 દીકરાઓ પોતાના મા બાપને વૃદ્ધાવસ્થામાં ન સાચવી શકે. જુઓ તો ખરા સમાજમાં કેટલા ઘરડા ઘરો મીંડા બનવા, દીકરાના ઘરો મીંડા બનવા. કારણ આપણને પશ્ચિમી સંસ્કૃતિનો વાયરો વાઈ ગયો છે. દુનિયામાં બધું કરજો સાહેબ, પણ મા બાપને કોઈ દી ન તરછોડતા. આ દુનિયામાં સુખી થવું હોય ને તો મા બાપને તમે ખુશ રાખો. હું છાતી ઠોકીને કહું, તમારા મા બાપ તમારાથી ખુશ હશે ને એટલે 1000 હાથ વાળો પણ તમારા ઉપર ખુશ રહેશે સાહેબ, કારણ તમારા મા બાપ ખુશ છે. પણ એક જ ઈચ્છા હોય આપણે તો, સારી એક પત્ની મળી જાય, સારી નોકરી મળી જાય અને એક દીકરો મળી જાય એટલે એને મા બાપ ગામડે અને આપણે શહેરમાં. લગ્ન થાય વર 2 વર 3 વરમાં તો નોખો થઈ જાય. શા માટે સાહેબ? એવી રીતે શું હતું સાહેબ કે તમારે નોખું થઈ જવું પડ્યું? પણ મારા શબ્દો પર ધ્યાન રાખજો. આ દુનિયામાં નોખો દીકરો નથી થતો, નોખી પુત્ર વધુ થાય છે. આ દુનિયામાં કદાચ કોઈ દીકરો, કોઈ મા બાપ વૃદ્ધાશ્રમમાં જાય તો ક્યારેય ન બોલશો કે મા બાપ વૃદ્ધાશ્રમમાં ગયા છે. નહીં, વૃદ્ધાશ્રમમાં તો સાસુ ને સસરા ગયા છે. કારણ જો મા બાપ વૃદ્ધાશ્રમમાં જતા હોત ને તો લગ્ન પહેલા દીકરો મા બાપને મૂક્યા હોત. તો કોઈ દિવસ મેં નથી જોયું કે દીકરો લગ્ન પહેલા મા બાપથી નોખો થઈને રહેતો હોય, લગ્ન પહેલા મા બાપને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય. આ તો લગ્ન થયા પછી નોખો થાય અને કાં તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. એટલે નોખી પુત્ર વધુ થાય છે અને નોખા એના મા બાપ નહીં, આશ્રમમાં એ સાસુ ને સસરા જાય છે. હા, પછી ઈ જ વહુને એટલી ઈચ્છા હોય કે મારો દીકરો મારી સેવા કરે. મારી અત્યારની તમામ યુવાન બહેનોને પ્રાર્થના છે કે તમને જો એમ થતું હોય કે મારો દીકરો અને મારી દીકરાની વહુ અમારી વૃદ્ધાવસ્થામાં અમારી હારે રહે, અમે એની સાથે રહેતા હોય, અમારી સેવા કરે, તો એક વાતને ચોક્કસપણે યાદ રાખજો, તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, એને એના મા બાપ ભેગો રહેવા દેજો, તો જ તમારા દીકરા તમારા ભેગા રહેશે. કારણ તમારો પતિ પણ કોઈકનો દીકરો છે. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. એક વાતને કોઈ દી ન ભૂલતા, જેવું કરો એવું ભરો, આ ભાવના કદી ભૂલશો નહીં. કોઈ દી ન ભૂલવી સાહેબ. મા બાપને રાજી રાખજો. સાહિત્યકારો કહે છે, કવિઓ કહે છે કે જ્યાં સુધી તમારી ઉમરાવાળી રાજી નહીં હોય ને ત્યાં સુધી ડુંગરાવાળીને તમે ગમે તેટલી સાડીઓ પહેરાવો, કોઈ દી રાજી નહીં થાય તમારા માથે સાહેબ, જ્યાં સુધી તમારી ઉમરાવાળી રાજી નહીં હોય. માટે મા બાપના આશીર્વાદ લેજો. અને ચોક્કસપણે કહું કે માં અને બાપના આશીર્વાદ લીધા હશે ને તો તમારે દુનિયામાં કોઈ દી કંઈ મેળવવા નહીં જવું પડે. દુનિયા સામે ચાલીને તમારી પાસે આવશે. કારણ સ્વયં ભગવાન તમારી પાસે આવે. પંઢરપુરમાં પુંડલિક પોતાના મા બાપની સેવા કરે અને એ સેવામાં ભગવાન એની ત્યાં આવે અને ભગવાન કહે છે, પુંડલિક મારે તને મળવું છે. અને ત્યારે પુંડલિક એમ કહે કે મહારાજ, અત્યારે મારી માની સેવાનો સમય છે, એટલે હું તમને અત્યારે ન મળી શકું. તમારે જો મને મળવું હોય તો આલ્યો ઈટ, આની ઉપર ઉભા રહ્યો. અને ભગવાન પંઢરીનાથ
જ્યાં સુધી પુંડલિકના માની સેવા પૂરી ન થઈ ત્યાં સુધી યુટ્યુબ પર ઉભા રહ્યા. કારણ જે જગ્યાએ મા બાપની સેવા થાય છે ને એ દીકરાને ભગવાનના દર્શન કરવા જવાની જરૂર નથી રહેતી. ભગવાન સ્વયં કહે છે જે દીકરો મા બાપની સેવા કરે એ દીકરાના દર્શન કરવા ભગવાન સ્વયં પોતે આવીને ઉભા રહે છે. માટે મા બાપની સેવા કરજો. આ દુનિયામાં બધું ભૂલી જાજો, પણ જેણે આપણને પાલન પોષણ કરી, જેને જન્મ આપ્યો છે, મોટા કર્યા છે, એ મા બાપને કદી ન ભૂલશો. પણ પૈસો કમાતો થઈ જાય ને એટલે મા બાપ પછી ભૂલાઈ જાય છે. દુનિયામાં મા બાપને રાજી રાખજો સાહેબ. તમારા મા બાપની ઈચ્છા એ જ તમારી ઈચ્છા હોવી જોઈએ. તમારા મા બાપની ખુશી એ તમારી ખુશી છે. એટલે સમજો આ દુનિયાની તમામ ખુશીઓ તમારો ચરણ પકડતી આવશે ગમે ત્યાંથી. મારો પુનિત મહારાજ લખે છે, લાખો કમાતા હો ભલે પણ મા બાપ જે થી ના ઠર્યા. લાખો કમાતા હો ભલે પણ મા બાપ જે થી ના ઠર્યા. મા બાપ જે થી ના ઠર્યા એ લાખ નહીં પણ રાખ છે. માનવું ભૂલશો ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો ગણિત છે ઉપકાર એના. સંતાનથી સેવા ચાહો સંતાન છો મા બાપને ભૂલશો નહીં. બાપુ ગળું થાકી જશે. 8મી કથા છે કંટિન્યુ. ધન કમાતો થઈ જાય એટલે મા બાપને ભૂલી જતો હોય છે સાહેબ સંતાન. આ દુનિયામાં બધું ભૂલી જાજો. મારા યુવાનોને પ્રાર્થના કરવી છે, ભૂલવી પડે તો તમારી જાતને ભૂલી જાજો, પણ જન્મ દેનાર મા બાપને ક્યારેય ન ભૂલશો. આજે ચોક્કસપણે કહીશ કે આ દુનિયામાં બીજું કોઈ રાજી થયું કે ન થયું, આ સમાજમાં આ કથા મંડપમાં કોઈ રાજી થયું કે ન થયું એની મને ખબર નથી, પણ અંતરિક્ષમાં આજે રતિલાલ ભાઈનો આત્મા એટલો પ્રસન્ન થયો હશે સાહેબ કે આજ મારા દીકરાઓએ મારી પાછળ આજ કથા બેસાડી છે. આજ મારી પાછળ કથા બેહાડી છે. મારા દીકરાઓએ આજ મને મોક્ષ માટે કેવડું મોટું આ મારા પાછળ કામ કર્યું. આજે એક માની પણ છાતી ગજગજ ફૂલતી હશે કે મારા દીકરાઓએ એના બાપની પાછળ કેટલી કમાણી કરી. સરસ મજાનો પ્રવેશ દ્વાર બનાવ્યો એની સ્મૃતિમાં. પૈસો તો ઘણો હોય સાહેબ, પણ પૈસાને વાપરતા આવડે ને ત્યારે યોગ્ય સમયે જાય સાહેબ. એ પૈસો યોગ્ય ફળ આપે જ્યારે, કારણ કે તમે કોઈ દીકરાને પૂછજો જ્યારે એના બાપની છત્ર છાયા ગુમાવી હોય, બાપની છત્ર છાયા જ્યારે ગુમાવી હોય ને ત્યારે દીકરાને પૂછજો કે શું બાપ હોય છે. બાપ શું, એ બાપ વગરના દીકરાને પૂછશો ને તો ખબર પડશે કે બાપની શું કિંમત હોય. તમે તડકામાં બેઠા હોય અને માથે છત્રીનો છાંયો હોય, પણ થોડીક વાર માટે છત્રીનો છાંયો લઈ લ્યો ને ત્યારે સમજાય આ છત્રીનો છાંયો શું છે. એમ જ્યારે આ જીવનમાં બાપ વયો જાય ને ત્યારે સમજાય કે બાપની શું કિંમત હોય સાહેબ.
આજે ખૂબ પ્રસન્ન થયા છે એ આત્મા આજ ગજગજની છાતી ફૂલતી છે. મારા દીકરાઓએ મારી પાછળ જ કથા કરી. નહીં તો વેકેશન પડે ને પૈસા હોય ને એટલે એને ઠંડા પ્રદેશોમાં માણસ ફરવા વયો જાય. હે પણ આને ફરવા ન ગયા, બધાને અહીંયા લઈ આવ્યા સાહેબ. શરીરને શીતળતા આપે ને એવું કામ ન કર્યું, પણ એને તો કામ કર્યું અંતરને શીતળતા આપે, હૃદયને શીતળતા મળે ને એવી આ કથા બેહાડી સાહેબ એડે. આ દુનિયામાં બધું મળે છે, પણ એક મા બાપનો પ્રેમ દુનિયામાં ક્યાંય નથી મળતો સાહેબ. દુનિયામાં બધું મળે છે, પણ મા બાપનો પ્રેમ ન મળે ક્યાંય. એટલે તો કહેવું પડે, બીજા બધા મળજો પણ માં કોઈની મરશો. માં કોઈની માં ન મરશો. દુનિયાની તમામ સંપદા લઈ અને નીકળી જાઓ, બધું મળે, પણ મા બાપનો પ્રેમ ન મળે સાહેબ. યુવાન મિત્રોને પણ મારી પ્રાર્થના છે સાહેબ, 3 વર્ષથી આવનારી પત્નીના મોહમાં પડી અને 25 વર્ષના મા બાપનો પ્રેમ ક્યારેય જિંદગીમાં ભૂલી જતા નહીં તમે. મા બાપ છે, કદાચ જૂની રૂઢીના હોય તો કદાચ બોલે ન, સાંભળી લેવાનું સાહેબ. પણ સાથે સાથે મારે આજે વડીલોને પણ પ્રાર્થના કરવી છે કે હે વડીલો, સમયના અંદાજે, સમયને અનુરૂપ તમે પણ થોડીક સમયની સાથે ચાલતા શીખજો. કારણ અત્યારના યુવાનો છે, કદાચ એ સમયમાં ચાલતા હોય તો એ સમયમાં તમે એને રોકટોક ન કરશો બહુ, એને એની જિંદગી જીવવા દેજો બાપ. બધું મળે સાહેબ, પણ જિંદગીમાં ગયેલો મા બાપનો પ્રેમ ક્યારેય ન મળે. પણ એક જ વસ્તુ યાદ રહે, એના સદગુણો. જાનાર તો જતા રહ્યા, સદગુણ એના સાંભળે સાહેબ. 2 કામ હારા થઈ ગયા હોય ને આપણા હાથથી, આખી દુનિયા આપણને યાદ કરતી રહે કે આણે કેટલા સરસ કામો કર્યા છે. લક્ષ્મી ગયેલી સાંપડે, પણ મા બાપ ગયેલો જીવ પાછો ન આવે સાહેબ. અને પુનિત મહારાજ અંતિમ પંક્તિમાં લખે છે, ધન ખર્ચતા મળશે બધું, પણ માતા પિતા મળશે નહીં. ધન ખર્ચતા મળશે બધું, પણ માતા પિતા મળશે નહીં. માતા પિતા પલ પલ પુનીત ચરણની તમે ચાહના ભૂલશો નહીં. ભગવાનનો ભક્ત હોય એ ક્યારેય ઉદાસ ન થાય, કારણ પરમાત્માનો ભક્ત એક જ મનોવૃત્તિથી ચાલતો હોય છે કે મારી જીવનમાં જે થઈ રહ્યું છે બધું સારું થઈ રહ્યું છે, મારી જિંદગીમાં જે થઈ રહ્યું છે બધું સારું થઈ રહ્યું છે. પણ તમે દુખી છો, ભગવાનનું નામ લેવા વાળો દુખી છે. શું થયું? સનત કુમારે ત્યાં સુધી કીધું કે તમારું મોઢું જોઈને એમ લાગે છે કે કોઈ સંસારીના પૈસા લૂંટાઈ ગયા હોય, જેવો ગરીબડો થયો હોય એવા દુખી થયા છો તમે. શું થયું તમને? શા માટે દુખી થયા છો? ક્યાંથી આવો છો? ક્યાં જાઓ છો? કુતશ્ચ આગમનમ તવ. નારદજીને પ્રશ્ન કર્યો, નારદે જવાબ આપ્યો.
સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકાકુતભાષિણા. સનત કુમારો, આ સંસારના માણસને તમે કેમ દુખી થયા છો પૂછે. જે માણસ ફરવા ગયો હોય, અમેરિકા ફરીને ઘરે જાય અને લોકો જોવે, પૂછે કે ભાઈ શું જોઈએ એવા, શું કહીએ? અરે કેટલી મોટી મોટી બિલ્ડિંગો છે, કેટલા મોટા મોટા ઘર છે લોકોના. લોકો આવી પ્રશંસા કરે, સંસારી આવું વર્ણન કરે. પણ નારદને પૂછ્યું કે નારદ, તમે તો બહુ બધા ક્ષેત્રમાં ફરીને આવ્યા, શું જોયું? સાધુની દ્રષ્ટિએ કહ્યું, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ. આ સંસારમાં સત્ય નથી રહ્યું. લોકો અસત્યનો આશરો બહુ કરે છે, વાત વાતમાં ખોટું બોલ્યા કરે છે. સત્ય બોલશો ને તો તમારે એક ફાયદો થશે. સાચું બોલવા વાળા માણસને એક ફાયદો છે. કયો ખબર? મેં શું જવાબ આપ્યો ને એ યાદ ન રાખવું પડે. કોઈ પણ વાતનો તમે સત્ય જવાબ બોલો તો મેં આ માણસને શું જવાબ આપ્યો, બીજા માણસને શું જવાબ આપ્યો, એ યાદ નહીં રાખવું પડે. નહીં તો સાવધાન રહેવું પડશે કે મેં આને જવાબ હું આપ્યો તો 2 દિવસ પહેલા, યાદ રાખવું પડશે. સત્યનો સૌથી મોટો ફાયદો છે, કશું યાદ નહીં રાખવું પડે. આ સંસારમાં સત્ય નથી રહ્યું સંત કુમારો. સત્યમ નાસ્તિ તપઃ. દુનિયામાં તપ ઓછું થઈ ગયું, તપનો મહિમા ઘટી ગયો. શા માટે તપનો મહિમા ઘટ્યો? તો ઘણા લોકો એવી કમેન્ટ કરે છે કે સાધુ ઢોંગી થઈ ગયા ને એટલે તપનો મહિમા ઘટી ગયો. સાધુ પાખંડી બની ગયા એટલે તપનો મહિમા ઘટી ગયો. પણ મારે હાથ જોડીને તમને કહેવું છે, આ સંસારમાં સાધુ પાખંડી થયા એટલા માટે તપનો મહિમા નથી ઘટ્યો. પાખંડી લોકો સાધુ થવા લાગ્યા ને એટલે તપનો મહિમા ઘટી ગયો છે. સાધુ પાખંડી હોય જ નહીં ક્યારે. પાખંડ હતું જેનામાં એ સાધુ થવા લાગ્યા છે. જે પોતાનો ઘડીએ ઘડીએ વેશ બદલી શકે છે એવા લોકો તપ કરવા લાગ્યા એટલે લોકોની આસ્થા ઉડી ગઈ. કોઈ ખોટો માણસ સાચા માણસની જગ્યાએ, જે સાચો માણસ જે કામ કરે છે એવું જ કામ કોઈ ખોટો માણસ કરે અને પછી સમાજ પાસે એ લઈને ખોટું કામ કરે ને એટલે પછી એની અસર સાચું કામ કરવા વાળા માણસો ઉપર પડે છે. હું આ વર્તમાન સમયમાં તમને એ સાબિત કરી બતાવી શકું કે સેવા માટે બહુ બધા ટ્રસ્ટો છે. જેમ આપણું શક્તિ મંદિર પણ ખૂબ સેવા કરે, અહીંયા લોકો જમે છે, બીજી અન્યત્ર ખૂબ બધી સેવાઓ થાય છે. એમાં ક્યારેક કોઈક એવા માણસોએ ટ્રસ્ટ બનાવી લોકો પાસેથી પૈસા લઈ અને પછી જ્યારે ખોટું કામ કરનાર કોઈ પૈસાને ક્યાંય હિસાબ મળવા દઈ નહીં એટલે એની અસર સાચું કામ કરવાવાળું જે ટ્રસ્ટ છે એની ઉપર પડે છે. પછી લોકો અહીંયા પણ દાન દેતા અચકાઈ જાય છે કે આમાં આવું હશે તો. આ સત્ય ઘટના છે. તો તપ ઘટી ગયું. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. શૌચનો અર્થ છે પવિત્રતા. સંસારમાં પવિત્રતા જતી રહી. પવિત્રતાનો અર્થ એવું ન સમજશો ખાલી શરીરની જ પવિત્રતા ગઈ છે. શરીરની જ પવિત્રતા નહીં, જિંદગીમાં 3 વસ્તુની પવિત્રતા બહુ આવશ્યક છે. આ તન, આ મન
અને ધન, આ ત્રણની પવિત્રતા બહુ જરૂરી છે. શાસ્ત્રોએ જે પ્રમાણે નિયમો બનાવ્યા છે એ પ્રમાણે જો તમે જુઓ તો તમે આપણે પવિત્રતામાં કશું કરતા જ નથી. તણની પવિત્રતા માટે સ્નાન જરૂરી છે. શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે વોશરૂમનો યુઝ કર્યા પછી માણસે હાથ પગ ધોઈ, મોઢું ધોઈ અને કોગળો કર્યા વગર બહાર નાવવું જોઈએ. સ્નાન કર્યા વગર બહાર નાવવું જોઈએ, આ શાસ્ત્ર કહે છે. આપણે પવિત્રતા છોડી દીધી છે. શરીરની પવિત્રતા માટે સ્નાન આવશ્યક છે. મનની પવિત્રતા માટે સત્સંગની જરૂરિયાત છે. અને ધનની પવિત્રતા માટે દાન. તમારી આવકનો 10મો ભાગ માટે દાન. તમારી આવકનો 10મો ભાગ પર સેવામાં વાપરી દો. પર સેવાથી મળેલો પૈસો જો પર સેવામાં વપરાશે તો પરમાત્મા તમને અનુભવ થઈ જશે, તો પ્રભુ તમને દેખાઈ જશે. તો પવિત્રતા જતી રહી છે. સત્સંગમાં બેઠા છો, તમારું મન પવિત્ર બની રહ્યું છે. સ્નાન કરશો, તમારું તન પવિત્ર થઈ રહ્યું છે. દાન કરશો તો ધન પવિત્ર થશે. તમારી પાસે રહેલી સંપત્તિ તમારી પાસે આવશે. પછી એના 3 જ માર્ગો છે. તમારી પાસે આવેલા પૈસાના 3 જ રસ્તાઓ છે. એક, તમે મેળવેલા પૈસાને ભોગવી લો. તમે જે પૈસા કમાણા છો એને તમે વાપરી લો, વાપરીને આનંદ કરી લો. બીજું, એ સંપત્તિને તમે દાન કરતા જાઓ. તમારી પાસે આવેલો પૈસો આજ નહીં તો કાલ જવાનો છે, પાક્કું છે. કાં તમારી સંપત્તિને વાપરીને તમે આનંદ કરી લો, કાં તમારી સંપત્તિને કોઈને દાનમાં આપીને આનંદ કરી લો. નહીં તો ત્રીજો રસ્તો સંપત્તિને જવાનો છે નાશ. કાં તમારો પહેલા નાશ થઈ જાય તો તમારી સંપત્તિ પડી રહે, અને કાં તમે હશો તો તમારી સંપત્તિ નાશ થઈ જશે. આ 3 જ રસ્તાઓ સંપત્તિને જવાના છે, ચોથો માર્ગ જ નથી. માટે કાં ભોગ ભોગવી લો, કાં દાન કરી લો, અને કાં તો નાશ થઈ જવાનું છે. યથોચિત જગ્યાએ માણસ યથોચિત વસ્તુનું દાન કરે. જ્યારે સમૂહમાં આવી દાનની વાત થતી હોય ત્યારે ઘણા લોકો મનમાં વિચારતા હોય કે દાન કરવાવાળા કેટલા લોકો, આપણે ક્યાં કરવાની જરૂર છે? અહીંયા જેટલા બેઠા છો બધાને મારે કહેવું છે, વારે વારે અહીંયા આ શક્તિ મંદિરમાં આવીને આવી સરસ સરસ કથાઓ થતી રહે, સરસ સરસ આપણને આપણા કલ્ચરલ પ્રોગ્રામ મળતા રહે, આપણને ભગવાનના આવા સરસ સરસ મજાના દર્શન થતા રહે, આ મંદિરમાં બહુ બધી વ્યવસ્થાઓ થતી રહે વધારે વધારે. એટલા માટે યથોચિત સમયે યથોચિત આપણી કાશી આ મંદિરમાં દાન કરતું જવું જોઈએ માણસે. હું આજે બપોરે જ પધરામણીમાં હતો ત્યારે હું ચેરમેન ને વાઇસ ચેરમેન ને સેક્રેટરી ત્રણેય મારી ગાડીમાં હતા. તો હું બીકેને પૂછતો હતો કે આ કથા કરો છો, કાલે મેં સાંભળ્યું કે થોડું ડોનેશન આપણે ભેગું કરવાનું છે. તો મેં પૂછ્યું, મેં કીધું તમારે શેના માટે કરવું છે? તો મને કે આ ફ્લોરિંગ ચેન્જ કરવું છે, થોડું કલર ને બધું કરવું છે, એ બધું કરાવવું છે. $2-2.5 લાખ રૂપિયાનો ખર્ચો છે. મેં કહ્યું અહીંયા માટે 2-2.5 લાખ રૂપિયા એટલે કઈ બહુ લાંબા છે ને. અહીંયા તો એક માણસ આપી દે એવા લોકો પાસે ભગવાને સંપત્તિ આપી છે. પણ આપણે એવું કરવું છે કે એક માણસને બધો લાભ નથી દેવો, આપણે તો જેટલા આવી બધાને લાભ દેવો છે. અહીંયા જેટલા આવે એ બધાને આપણે લાભ દેવો જોઈએ. એ બધાને એમ થવું જોઈએ કે આ શક્તિ મંદિરમાં અમે જઈએ છીએ, અહીંનો પ્રસાદ ખાધો છે, અહીંના દર્શન કર્યા છે, આની પાસે કંઈક માગ્યું છે તો અમારે કંઈક આપવું જોઈએ. મેં કહ્યું તો તમારે વ્યવસ્થા કરવી જોઈએ કે એક માણસ ખાલી 151 રૂપિયા અહીં આપીને જાય ને તો આ બધા ભેગા થયેલા છે એ બધા જો આપતા જાય ને તો મને લાગે છે કે કથા પૂરી થઈને આવતું વર્ષ આવે બધું પૂરું થઈ જાય પાછું કામ. નાની એવી વ્યવસ્થા છે. અને આમ પણ તમારી ફરજમાં આવે છે કે તમારે મફતમાં કથા સંભળાય નહીં. મૂવી જોવા જાવ ને મફતમાં આવવા દે છે. અમારે અહીંયા ધાણી એક મુઠ્ઠી ખાલી માં ધાણી કરી દે તો આવડું મોટું બકડીયું ભરાય. એ તમારું અહીં પોપકોર્ન, હા આટલું કમતું ડબલું આપે તો કેટલા રૂપિયા લઈ જીગરભાઈ? નહીં કે તું ગયો તું કે $20 પોપકોર્નમાં $20. હે અમારે $20 ના પોપકોર્નમાં આખું ગામ જમે.
હું એમને કહેતો હતો કે આજે સવારે વાત થઈ સંદીપભાઈ અમે બધા હતા, તો ધજાની કંઈક વાત ચાલતી હતી. તો મેં પૂછતો હતો કે મેં કીધું તમે બધી વ્યવસ્થા માટે તમે કેવી રાશિ રાખો એમ. એટલે એમને એની વ્યવસ્થા પ્રમાણે કહ્યું. એટલે મેં માગ્યા વગર સલાહ આપી હતી. એ મને કહેતા હતા કે 125 રૂપિયા અમે આરતીની ડીશના, આરતી કોઈ યજમાન બને 125 રૂપિયા. રોજની કેટલી તમારે આરતી નોંધાય ભીખુભાઈ? 125 રૂપિયાની એક આરતી હોય તો કેટલા લોકો આરતીમાં જોડાય? હે? હા, નવરાત્રીમાં ભલે ને, પણ નવરાત્રીમાં અમે રૂપિયા વાળા રહ્યા. તમે ડોલર યાદ કરો. અમારે તો રૂપિયા જ હોય ને. એટલે તમારે એ રૂપિયામાં હું અહીંયા જ્યાં સુધી અમેરિકામાં રોકાવ ત્યાં સુધી તમારે બધાને ડોલર સમજવાય. એટલે હું એમને કહેતો હતો સહજતાથી કે રોજ તમે અહીંયા પણ એવું કરી શકો. આજની આરતી આમના તરફથી છે, આજની આરતી આ લોકો તરફથી છે. મેં તથાસ્તુ મારી વ્યવસ્થા કરી છે. આપ જયારે ગુજરાત આવો ત્યારે એક વખત આવજો એટલે તમને ખ્યાલ આવશે કે એ સ્કૂલ અહીંયા તો દાન નથી લેતા. અમે બધાને ખબર છે સ્કૂલ બને છે, અને સ્કૂલમાં માણસ કેવી રીતે આપણી સાથે જોડાયેલો રહે કાયમ માટે, અને આપણો નિભાવ કેમ થાય એના માટેની એક વ્યવસ્થા કરી તથાસ્તુમાં. કે રોજનો 2-2.5 લાખ રૂપિયાનો ખર્ચો, છોકરાઓને જમવાનો, શિક્ષકોનો, ગૌશાળાનો, યજ્ઞશાળાનો, મંદિરનો. તો 2.5 લાખ વાળા લોકોને આપણે કોઈકને કન્વિન્સ કરવા એટલે થોડીક વાર લાગે. એટલે મેં ભારતમાં એવું નક્કી કર્યું છે કે ભારતમાં 1 લાખ લોકોને તથાસ્તુ વિદ્યાપીઠ સાથે જોડવાના. અને એ 1 લાખ માણસો શું કરે તો કે રોજનો 1 જ રૂપિયો દાન આપે. રોજનો 1 રૂપિયો દાન આપે. આપણો 1 રૂપિયો કદાચ કાંઈ ન કરી શકે, પણ બધાનો 1-1 રૂપિયો ભેગો થાય તો બહુ બધું મોટું નિર્માણ થઈ શકે. હવે અમે ત્યાં જેમ રૂપિયો લઈએ છીએ 1 લાખ લોકો પાસેથી, એમ તમે અહીંયા 1000 લોકો ખાલી રોજનો 1-1 ડોલર આપો. સમજાય મારી વાત? બહુ બધું નિર્માણ થઈ જાય. તમારા 1 રૂપિયાથી કદાચ બિલ્ડિંગ ન બને, પણ તમારા બધાના 1-1 રૂપિયાથી બહુ મોટી બિલ્ડિંગો બની જાય. એટલે હું એમને કહ્યું કે આવી કંઈક વ્યવસ્થા કરજો કે કાયમ માટે એક જ યજમાન નહીં, પણ તમને ઘણા લોકો તમારા મંદિર સાથે જોડાઈ જાય. એ પોતે પોતાની જાતને આમ ખુશી અનુભવી શકે કે અમે પણ મંદિરમાં એક સહયોગી છીએ. આવી વ્યવસ્થાઓ અમે આ તો સામાન્ય રીતે ગાડીમાં વાત કરતા હતા ને, કારણ કે 1-1 કલાક દૂર જવાનું પધરામણીમાં બીજું કરીએ હું અમે ગાડીમાં. એટલે આવી બધી વાતો કરીએ. તો માણસ પોતે દાન આપતો જાય. એટલે હું તમને એ પણ આજે કહી દઉં છું, આજે વાત નીકળી છે તો આ મંદિરમાં આ તમે જે ફ્લોરિંગમાં બેહો છો ને, બેસાડો ને અહીંયા, એ બધું બદલવાનું છે, સારું બનાવવું છે કંઈક. આ લોકોનો ભાવ સારો છે તો 7 દિવસમાં તમને એના માટે આપણે એક માણસ ખાલી $151 સેવા કરે તો બધા થઈને જો ભેગા થાય ને તો બધું આમ પૂરું થઈ જાય કથાના માધ્યમથી. અમે તો આવું જ કરીએ. હમણાં જો હું અહીંયા આવ્યો છું તો 2 સેવાઓ લઈ. અમારે 19 ફેબ્રુઆરીએ તથાસ્તુ વિદ્યાપીઠમાં દીકરીઓના લગ્ન છે કે જે દીકરીઓના બાપુજી ગુજરી ગયા હોય, એવી 21 દીકરીઓના લગ્ન છે, કોઈ પણ જ્ઞાતિની. એટલે અમે અહીંયા અમેરિકા આવ્યા હોય તો 1-1 માણસને 1-1 દીકરી કન્યાદાન માટે દત્તક લઈને જઈએ. આ 12 સપ્ટેમ્બરે 300 લોકોને હરિદ્વાર લઈને જવાના છે. હવે 300 લોકોને હરિદ્વાર લઈને જવાના કેવા તો કે ક્યારે હરિદ્વાર ગયા ન હોય અને ભવિષ્યમાં હજી જવા માટે એની પાસે સંપત્તિ એવી નથી કે અમે સરળતાથી હરિદ્વાર જઈ આવીએ. એવા 300 લોકોને ટિકિટ ભાડું આપણે દેવાનું, ત્યાં રહેવાની વ્યવસ્થા આપણે દેવાની, જમવાનું આપણે દેવાનું, એની પાસે 1 રૂપિયો નહીં લેવાનો. આવા 300 લોકોને ગયા સપ્ટેમ્બરમાં 700 લોકોને લઈ ગયા હતા. આ વર્ષે 300 લોકોને લઈને જઈએ. એટલે 300 લોકોને લઈને જવાય તો પૈસા એટલા જોઈએ. તો અમે અહીંયા એવી વ્યવસ્થા કરી 300 લોકો અમે એવા કરીશું કે જે એક માણસ 1 લોકોની ફી ભરતો હોય. કથાના માધ્યમથી આ બધું થઈ શકે છે. આ કથા એમ નથી થતી. આ કથા કરવા માટે કેટલા લોકો પાસે આ ટ્રસ્ટી મંડળોએ બધાને પ્રેરણા કરી છે. તમે મુખ્ય મનોરથી બનો, તમે સહયજમાન બનો, તમે એક દૈનિક યજમાન બનો. અને એ બધાએ જ્યારે પોતાની દૈવી સંપદાનો આમાં ઉપયોગ કર્યો એટલે તમે બધા આટલા પ્રેમથી ભગવાનની કથા આમ લોકો શીખ્યા છો મફતમાં. કશું એમ નથી મળતું. તો માણસની સંપત્તિ જવાના માર્ગો 3 જ છે: ભોગ, દાન અને નાશ. તો સંસારમાં દાન નથી રહ્યું. આ બધી વાત નારદજી સંત કુમારોને કહેતા હતા. શું કરીએ? નારદજીએ પોતાની વ્યથા વર્ણવી કે અનાજ વેચાતું થયું, ઉદરમ ભરીણો જીવા, પેટ ભરા લોકો રહે. પોતાનું કામ કરાવવું હોય તો આપણને ઘીથી લચપચતા લાડવા ખવડાવે છે, અને કામ ન થાય તો છાશ આપતા બંધ થઈ ગયા છે. હા, સુર નર મુનિ જન સબ કિય હરિતિ સ્વાર્થ કારણ
કરહી પ્રીતિ. આ દુનિયામાં માણસોને સ્વાર્થ છે ત્યાં સુધી તમને પ્રેમ કરે છે. જેવો સ્વાર્થ પતી ગયો એટલે કોણ હું ને કોણ તું, કોઈ કોઈને બોલાવતું નથી. અને જ્યાં સ્વાર્થ હોય ત્યાં ભગવાન રાજી ન થાય કોઈ દિવસ. સ્વાર્થ ના સૌ સગા સંબંધી, સ્વાર્થની છે દુનિયા અંધી. આ તો સ્વાર્થમાં માણસ આંધળો થયો છે. તો નારદજીએ કહ્યું કે સંસારના લોકો પેટ ભરા થયા છે, મોઢે સારું બોલે ને પાછળથી ખરાબ બોલનારા થયા છે. અને આ દુનિયામાં આપણે બધાને ખબર જ છે. અને નારદજીએ તો કેટલા વખત પેલા કહી દીધું છે. સનત કુમારે પૂછ્યું, તમારી મૂળ વાત ખબર થયું છે શું? અને નારદજી કહે છે, સાંભળો, હું આ દુનિયામાં બહુ ભ્રમણ કર્યું, પણ એ ભ્રમણની અંદર મને ક્યાંય શાંતિ જોવા ન મળી. યમુનાના કિનારે ગયો તો યમુનાના કિનારે પણ મેં એક દ્રશ્ય એવું જોયું, ભગવાનની લીલા જોઈ. યામુનમ તટમાપન્નો યત્ર લીલા રે. ભગવાનની એક લીલા જોઈ. શું જોયું નારદ? તો કહે છે કે એક સ્ત્રી હતી, હજારો સ્ત્રી એને ચમર ઢોળે છે, પવન નાખી રહી છે, એની સેવા કરે છે. પણ કૌતુક આશ્ચર્ય એ હતું, એ સ્ત્રી રડતી હતી. તો બધા કુતૂહલપૂર્વક જતા હતા. તો મને થયું લાવ હું જાઉં. હું નજીક ગયો, જ્યાં જોઉં છું તો બે વૃદ્ધ પુરુષોના મસ્તક પોતાના ખોળામાં રાખી અને એક સ્ત્રી રડે છે. એટલે મેં ત્યાંથી પસાર થયો તો મને સ્ત્રીએ પ્રાર્થના કરી, ઓ સાધુ ક્ષણં તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય. એ સાધુ ઉભા રહો, તમે એક ક્ષણ માટે રોકાઈ જાઓ. અહીંયા એક ક્ષણ શબ્દ લખ્યો છે. આપણને સૂચન કરે છે કે સાધુની એક મિનિટ, એક ક્ષણ તમારું જીવન ધન્ય બનાવવાની તાકાત ધરાવે છે. સત્સંગ એક ઘડીનો થઈ જાય તો તમારું જીવન ધન્ય થઈ જાય. આપ રોકાઈ જાઓ. નારદજી ઉભા રહ્યા. નારદે પૂછ્યું, કોણ છો તમે? સ્ત્રી કહે છે, હું ભક્તિ છું. નારદજીના કાન છે, આ ભક્તિ અને એની દશા કેમ રડો છો? આ તમારા ખોળામાં સૂતેલા બે પુરુષો કોણ છે? ભક્તિ કહે છે, એ મારા બે દીકરા છે. નારદજીને આશ્ચર્ય થયું, માં યુવાન અને દીકરા વૃદ્ધ. માં વૃદ્ધ અને દીકરા યુવાન હોય આ ઘટના જોઈ છે, પણ આજે માં યુવાન અને દીકરા વૃદ્ધ બન્યા. આ કલીનો પ્રભાવ છે. નારદજી પૂછું કે આવું કેમ બન્યું? ભક્તિ મહારાણીએ પોતાની ઘટના કઈ બતાવી. નારદજી પૂછું કે આવું કેમ બન્યું? ભક્તિ મહારાણીએ પોતાની ઘટના કઈ બતાવી કે હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ હતી, કર્ણાટકમાં મોટી થઈ, મહારાષ્ટ્રના અનેક પ્રાંતોમાં ચાલતી ચાલતી ક્વચિન મહારાષ્ટ્રમાં ચાલતી ચાલતી હું આવી, ગુર્જરમાં આવી તો ઘરડી થઈ. અધર્મએ અમને ઘરડી કરી દીધી. પણ યમુના ઘાટે આવીને યમુનામાં સ્નાન કર્યું તો મને મારું યૌવન પાછું મળ્યું. મારા બે દીકરાઓ વૃદ્ધના વૃદ્ધ રહ્યા છે. હું તમને પ્રાર્થના કરું છું, આને જગાડો. જો તમે નહીં જગાડો તો ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા. હું આ સ્થાન છોડી વિદેશમાં ચાલી જઈશ. નારદજી કહે છે, ભક્તિ તમે ક્યાંય ન જાઓ, તમારા દીકરાઓને અમે જગાડીશું. પછી તો નારદે જ્ઞાન અને વૈરાગ્યના કાનની અંદર વેદના મંત્રો ગાયા, ગીતાજીના શ્લોકો ગાયા. પણ ઉઠે, આળસ મળી, પાછા સુઈ જાય. એક બાજુ ભક્તિ એમ કહે છે હું જતી રહીશ, બીજી બાજુ આ બંને ઉઠતા નથી. નારદની ચિંતા બહુ વધી ગઈ. અને એ ચિંતામાં એક આકાશવાણી થઈ, નારદ સત્કર્મ કરો, સત્કર્મ કરો, નારદ સત્કર્મ કરો. હવે સત્કર્મ કરવાની વાત કરી તો નારદને ચિંતા થઈ કે મેં આ વેદના મંત્રો ગાયા, ગીતાજીના શ્લોક ગાયા, અને છતાંય એને સત્કર્મ ન કહેવાય તો સત્કર્મ કોને કહેવાય? ભક્તિ મહારાણે કીધું, તમે અહીંયા રહો, તમારા દીકરાઓને જગાડવાનો ઉપાય હું શોધીને આવીશ. અને જો હું તમારા દીકરાને જગાડું નહીં તો હરિનો દાસ નહીં. તદહમ હરે દાસો લોકે ત્વાન પ્રવર્તયે. તમારા દીકરાને જગાડું નહીં તો હું હરિનો દાસ ન કહેવા. આપ અહીંયા રહો.
પછી ભક્તિ મહારાણીના દીકરાને જગાડવા માટે નારદ નીકળ્યા હતા ચિંતિત થઈને, અને સનતકુમારો મળ્યા. સનતકુમારોને પ્રશ્ન કર્યો કે સનતકુમારો, જેના જ્ઞાન અને વૈરાગ્ય સૂઈ ગયા હોય અને ગીતાજીના શ્લોક અને વેદ મંત્રથી ન જાગે તો એને જગાડવા શું કરવું જોઈએ? અને સનતકુમારે કીધું, એને જગાડવા માટેનું એકમાત્ર સાધન છે, એને તમે સત્સંગ કરાવો, એને ભાગવતની કથા સંભળાવો. હું ભાગવત સાંભળવા બીજે ક્યાં જાઉં? તમે જ મને ભાગવત સંભળાવો. સનતકુમાર અને નારદની વચ્ચે નિર્ણય થયો ભાગવત કથા કરવાનો. કથા ક્યાં કરીશું? ક્યાં કથા કરવી જોઈએ? આવો પ્રશ્ન આવ્યો એટલે બદ્રી વિશાળમાં કથા ન કરીએ, આપણે હરિદ્વારમાં કથા કરીએ. ગંગાજીની જે ધારા વહે છે એમાં આનંદ નામનો એક તટ છે, એ આનંદ નામના તટ પર કથા કરીએ. ગંગા દ્વાર સમીપે તટમાં આનંદ નામકમ. આનંદ નામના તટ પર આપણે કથા કરવી જોઈએ. કથાનું સ્થળ નક્કી થઈ ગયું, કથાની વ્યવસ્થાઓ થવા લાગી, બધા લોકોને ખબર પડી ગઈ કથા છે, કથા છે, કથા છે. સૌ લોકો કથામાં આવે છે. ઋષિમુનિઓ આવ્યા છે. ઋષિમુનિઓ આવ્યા એમાં એક બહુ સુંદર વાત બતાવી છે કે જે લોકો નહોતા આવતા ને એને સમજાવી ભૃગુ ઋષિ કથામાં લઈ આવ્યા છે. આ આપણને ટકોર કરી છે કે એકલા કથામાં જવું નહીં, કોઈકને હારે કથામાં લઈ જવા માટે પ્રેરણા કરવી. હાલો કથામાં. એકલા કથામાં જાવ તો વૈષ્ણવ નથી, એકલા મંદિરે જાશો તો વૈષ્ણવ નથી. નરસૈયાના શબ્દો છે કે તુજ સંગમાં જો કોઈ વૈષ્ણવ થયો તો તું સાચો વૈષ્ણવ જાણ રે. તારા સંગથી કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ છો. અને હું તમને ભરોસા સાથે કહું છું કે તમે એક વખત એક માણસને કથામાં લઈ જાઓ, બીજા દિવસે એ તમારી જગ્યા રાખીને બેઠો હશે. તમે અહીંયા આવશો તો ખાલી એની બાજુમાં સીટ ખાલી રાખી હશે, હમણાં આવે છે. પાક્કું છે. તમે જુઓ, નંદ મહોત્સવના દિવસે ખૂબ ભીડ ભરાતી હોય કથાઓમાં. અહીંની મને ખબર નથી, અહીંયા તો રવિવારે ભીડ થાય. પણ અમારા ચોથા દિવસે ગુજરાતમાં, ભારતમાં કથા હોય તો નંદોત્સવમાં વાત જવા દો, એટલી પબ્લિક થાય. હું વિચાર કરતો હતો આવું કેમ થાય છે, પણ હવે મને આજે એવું સમજાયું આવું એટલા માટે થાય છે કે પહેલા દિવસે જે માણસ કથામાં આવે એ બીજા દિવસે એક માણસને લેતો આવે, બીજા દિવસે આવી પાછો ત્રીજા દિવસે એક લેતો આવે, અને આમ કરતા કરતા ચોથા દિવસે તો એટલી ભીડ ભરાઈ જાય એની વાત જ જવા દો. જો કે મેં તમને કાલે કામ સોંપ્યું હતું, કર્યું કે નહીં ખબર નથી મને. કેટલા લોકોએ કર્યું? સાચું બોલજો. શું કામ સોંપ્યું હતું એ ખબર છે કોઈને? માણસોને મેં કહ્યું હતું તમને લોકોને કે તમારા વોટ્સએપમાં એક મેસેજ નાખી દેજો, જેટલા તમારા કોન્ટેક્ટ છે ને, કે શક્તિ મંદિરમાં કથા શરૂ થઈ ગઈ છે. આજે એક દિવસ પૂરો થઈ ગયો, આવતીકાલે 5 વાગે બીજો દિવસ શરૂ થવાનો છે, એટલે 4:45 આપણે પહોંચી જવાનું છે. ગઈકાલે ન કર્યું તો આજ કરી દેજો. અને કાલે તો ખાસ મેસેજ નાખી દેજો કે મંગળવારે તો આવજો, નોંધ લખજો, પીળા કપડા પહેરીને આવજો, નંદ ઉત્સવ છે મારે. સાંજે 8 વાગે નંદ ઉત્સવ થવાનો છે. અહીંયા કથા હોય એટલે અમારે ઘડિયાળની સુઈ ઉપર હાલે. અને ગુજરાતમાં કથા હોય અહીંયા 3 કલાકની કથા, ભારતમાં કથા હોય તો નંદ ઉત્સવના દિવસે 6.5-7 કલાક થાય. અને ધન્યવાદ દેવા પડે શ્રોતાઓને. હું 5-6 કલાક કે 6.5 કલાક વ્યાસપીઠે બેસું એટલે તમારે સમજી લેવાનું શ્રોતાઓ 8 કલાક બેઠા છે, કારણ કે એ આગળ બેવા હાટું 2 કલાક વહેલા આવ્યા, નકર જગ્યા ન મળે. હમણાં છેલ્લે સુરતમાં કથા થઈ ભાઈ, રોજનું 80,000 માણસ કથામાં બેસતું હતું. રોજનું 80,000 માણસ કથામાં બેસતું હતું. વૈશાખ મહિનો હતો, તડકો હતો. 3 વાગ્યા પછી જે કથામાં આવે એને મંડપની બહાર માથે રૂમાલ નાખી બેસવા ખુલ્લા 3 વાગે, અને 46 ડિગ્રી તાપમાન હતું, અને તોય લોકો કથામાં બેઠા હતા. તમે કલ્પના કરો કે શું ભગવાનની કથા લોકોને ઘેરું લગાડે છે. અમે લાસ્ટ યર શિકાગોમાં જલારામ મંદિરે કથા કરી ગયા વર્ષે. એ લોકો એવું કહેતા હતા કે અમે અહીંયા આટલા વર્ષોથી કથા કરીએ છીએ, પણ અમારે આટલું પબ્લિક કોઈ દી અહીંયા કથામાં આવ્યું એવું સુધી બન્યું નથી. ઉપર નીચે 2 હોલ હતા, એમાં બધું પેક. પછી લોકોને બહારથી દર્શન કરી પાછા જમાડી મોકલી દીધી, ખીચડી ખવડાવી. અહીંયા પણ એ જ સ્થિતિ છે, કારણ કે અહીંયા તમને સમર સિવાય કથા ક્યાં મળે છે. તો પુનઃ આજે તમને બધાને એક સેવા કરી નાખજો. ભૃગુ ઋષિ સૌને લઈને ગયા. પરાશરજી બેઠા હતા, વ્યાસજી બેઠા હતા, અને સુખદેવજી બેઠા હતા કથામાં. ઘણી વખત લોકો કહેતા હોય કે વડીલો કથામાં જાય,
નિવૃત્ત હોય એ કથામાં જાય. એ પેલા હતું આવું, હવે નથી રહ્યું. હવે તો અમારે વ્યાસપીઠ યુવાન થઈ, મારે હારે શ્રોતાઓ યુવાન થઈ ગયા છે. હા, વ્યાસપીઠ યુવાન થઈ છે હવે. તમે જુઓ, જેટલા વડીલ કથાકારો હતા એના કરતા અત્યારે યંગ યુવાન કથાકારો કેટલા વધી ગયા. આ વ્યાસપીઠ યુવાન થઈ છે હવે. બીજું, પહેલાના સમયમાં વડીલો કથાનું આયોજન કરતા હતા, હવે યુવાનો કથાનું આયોજન કરે છે. પહેલાના સમયમાં વડીલો જ કથામાં બેસતા હતા જેના વાળ થોડા થઈ ગયા હોય, અને હવે કથામાં યંગસ્ટરો બેસે છે. તો 3 પેઢી કથામાં હતી. આ બીજો સંદેશ કથાનો એ છે કે તમે લોકો પણ એક કામ કરજો, એકલા કથામાં ના આવશો, તમારા યુવાન દીકરા દીકરીઓને પણ કથામાં લઈને જશો. અને જો તમારા દીકરા દીકરીઓને કથાનો રંગ લાગી ગયો ને, તો પછી તમારી એની યુવાની અવસ્થામાં તમારે ચિંતા કરવાની જરૂર નહીં પડે, તમારી વૃદ્ધાવસ્થાની તમારે ચિંતા કરવાની જરૂર નહીં પડે. જેને આ કથાનો રંગ લાગ્યો છે, જેને પ્રભુનો રંગ લાગ્યો છે, જેને ભક્તિનો રંગ લાગે, એ વ્યસન નથી કરતો, એ દુર્ગુણોથી દૂર રહે છે. તો એમાં બહુ બધા લોકોને બેસાડ્યા હતા કથામાં. 3 પેઢી હતી કથામાં. અને કથા જ્યારે પ્રારંભ થઈ, એ કથાના શબ્દોનો પ્રવાહ વાયુના વેગે ગંગાના ઘાટેથી નીકળી અને યમુના ઘાટે ગયો. જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં ભગવાનની કથાના શબ્દો કર્યા, જાગૃત થયા. માણસ કથા સાંભળે તો જાગી જાય છે. રાત્રે સુતા પછી જવારમાં જે પથારીમાંથી ઉઠો ને, એને ઉઠ્યા કહેવાય, અને વિચારોથી જાગે એને જાગ્યો કહેવાય. અને જે માણસ ભગવાનની કથા નથી સાંભળતો, એ ક્યારેય જાગી નથી શકતો. અને સૌથી અગત્યની વાત ભાગવતજી કહે છે, જે માણસને મનુષ્યનું શરીર મળ્યું અને છતાંય એ માણસ જો ભગવાનની કથા ન સાંભળે તો એ આ સંસારમાં કાં તો ચાંડાલ જેવો છે, કાં ગધેડા જેવો છે. હા, ભગવાન વ્યાસે લખ્યું, ચાંડાલ વચ્ચ ખરવત પતતે નીતમ. જેને કથા નથી સાંભળી એ ગધેડા જેવો છે, ખાલી ભાર વહન કરવા આવ્યો છે, પૈસા કમાઈને સંસારને ખાલી દીકરા દીકરીઓને બસ રાજી રાખવા આવ્યો છે, જેને ભગવાનની કથા નથી સાંભળી. અને ત્રીજું કહ્યું, જેને કથા નથી સાંભળી એનો જન્મ કેવલ એની માતાને જન્મના સમયે દુઃખ દેવા, પ્રસૂતિનું વેદના દેવા માટે આવ્યો છે. ચાંડાલ વચ્ચ ખરવત પતતે નીતમ મિથ્યા સ્વજન્મ જનની જનિ દુઃખ આજા. જે માણસે ભગવાનની કથા નથી સાંભળી એ માણસ પોતાની માતાને પ્રસૂતિની વેદના દેવા હાટું જ જન્મ્યો છે, બીજું કઈ કામ નથી. આવી કથાઓ આપણને મળતી હોય, શું કામ જવા દેવી? અને એ કથાના શબ્દો સાંભળી જ્ઞાન વૈરાગ્ય જાગૃત થયા, યમુનામાં સ્નાન કર્યું, તરુણ બન્યા, અને એ તરુણ દીકરાઓને સાથે લઈ અને ભક્તિ મહારાણી નીકળે છે. જે જગ્યાએ કથા થઈ રહી છે ત્યાં જવા માટે તૈયાર થયા. જેટલી નદીઓ હતી બધી નદીઓને સ્ત્રીના રૂપમાં સાથે લીધી, જેટલા તીર્થના દેવતાઓ હતા એને બધાને પુરુષના રૂપમાં સાથે લીધા. અને એ બધા ભગવાનની કથા માટે જાય છે. જ્યારે કથા માટે જતા હતા ને ત્યારે માર્ગની અંદર એટલી બધી સ્ત્રીઓ હતી છતાં વાતો નહોતી કરતી, નકર બે બેનો ભેગા થઈને વાતો કર્યા વગર રહી જ નહોતી. ભાગવતજીમાં એમ કહ્યું છે, તમે જ્યારે સત્સંગમાં જતા હો ત્યારે બીજા કોઈની વાતો કરતા કરતા ન જવું જોઈએ, પરમાત્માનું નામ સ્મરણ કરતા કરતા તમારે ઘરેથી નીકળી અને ભગવાનના કથા મંડપથી જવું જોઈએ. કથા મંડપમાં બેસીને પણ ભગવાનના નામની માળા ફેરવવી જોઈએ. પરમાત્માનું નામ લેતા લેતા ભગવાનની કથા સાંભળીએ અને કથા પૂરી થાય પછી ઘરે જઈએ ત્યારે પણ ભગવાનનું નામ લેતા લેતા ઠાકોરજીની સ્મરણ કરતા કરતા, જેમ તમે મૂવી જોવા જાઓ અને એ મૂવીમાં તમને ટાઇટલ સોંગ હોય, કેટલા લોકો મૂવી જોવા જાવ? વાતો જો કરો, પછી વાત કરશું. જેટલા જાવ છો એટલા ખાલી મને આ વાત મારી સાચી છે કે નહીં સાચું કહેજો, કે તમે લોકો 2-2.5 કલાકનો એ મૂવી જુઓ અને પછી બહાર નીકળો ત્યારે મૂવીનું ટાઇટલ સોંગ ગાતા ગાતા બહાર નીકળો છો કે એમ નીકળો છો? સાચું બોલો, ગાવ છો ને? તો જેમ તમે એ મૂવીનું પિક્ચરનું તમે ટાઇટલ સોંગ ગાતા ગાતા નીકળો છો, એમ જે દિવસે જે કોઈ સારી ધૂન ગવાણી હોય એ ધૂનને ગાતા ગાતા માણસે ઘરે જવું જોઈએ. તો સાર્થક થશો.
બાકી તમે 3 કલાક કથામાં બેસો ને કથા તમારા ન બેસે તો કાંઈ કામ નથી અહીંયા. કથાને તમારામાં બેસવા દેશો તો તમારી જીવનની ઘડી સુખમય બનશે. બાકી અહીંયાથી સાંભળો, અહીંયા કાઢ નાખો, કાંઈ ફેર ન પડવા. વાતો કરતા કરતા ન જવું જોઈએ, ભગવાનનું નામ લેતા લેતા જવું જોઈએ. અને કથામાં તો બધા જઈ શકે છે, જેને પણ જવું જઈ શકે. કથામાં એવું ન હોય, કારણ કે આ કથા એક ગંગા છે અને ગંગાજીનો ક્યાંય એવો નિયમ નથી કે બ્રાહ્મણો સ્નાન કરી શકે, ખાલી ક્ષત્રિયો સ્નાન. બધા જ જેટલી યોની છે આ સંસારની એ બધી જ ગંગાજીમાં નાહી શકે. પરબ હોય પાણીનું, ત્યાં કોઈ દિવસ એવું કંઈ લેબલ માર્યું હોય, એવી સાઈન હોય ત્યાં કે ભાઈ અહીંયા આટલા લોકો પાણી પીવું? ખાલી લખ્યું હોય પીવાનું પાણી, બધા જ પાણી પી શકે. એમાં કથા પણ બધા સાંભળી શકે, કોઈ બાદ નથી કથા માટે. કથામાં તો જવું જોઈએ માણસ, એક માણસને સાથે લઈને જવું જોઈએ. એકવાર એક કથા હતી, શહેરમાં કથા હતી અને ભણેલા ગણેલા બધા લોકો રે એવા વિસ્તારમાં એક ગામડેથી ઓછું ભણેલી દીકરી શહેરમાં સાસરે આવેલી અને એને કથા સાંભળવાનો બહુ શોખ. તે બરાબર કથામાં આવતી હતી. 2 દિવસ થયા અને 3જા દિવસે નીકળી તો બાજુના ઘરે બરાબર એના પડોશી એક બેન જેની એની જ ઉંમરના હતા, એ કે આંગણામાં કામ કરતા હતા ફળિયામાં. તો આને જોયું એટલે કીધું કે બેન ચાલો કથામાં. એટલે ઓલા જે બેન ઘરે કામ કરતા હતા ને એ જરાક વધારે ભણેલા હતા અને અમુક તમે જુઓ એનું વધારે ભણાઈ ગયેલું એનું ઇંગ્લિશ વાત જ ન કરી શકે. મને એટલી ખબર પડે છે કે આપણે એ ભાષામાં વાત કરવી જોઈએ સામેનો માણસ જે ભાષામાં સમજી શકતો હોય. સામેનો માણસ જે ભાષામાં સમજી શકે એ ભાષામાં વાત કરાય, નહીં તો તમારું બોલેલું હાવ ફેલ થશે. એટલા માટે કહું છું. તો આ અભણ બેને પેલા ભણેલા બેનને કીધું બેન હાલો કથા. તો એ બેને ઇંગ્લિશમાં જવાબ આપ્યો, હું બિઝી છું. શું કીધું એને ઇંગ્લિશમાં? શું કહેવાય વ્યસ્ત હોય ને? બિઝી. હવે ઓલી ગામડાની અભણ, એને ઇંગ્લિશ અરે કાંઈ લેવા દેવા નહીં, એ અવળું સમજી. એને સામે કીધું એમ તો હું તમારા ભાઈને ત્રીજી છું પણ તો કથામાં તો જવાય કે. આને આમ બિઝી કીધું, ઓલું આમ સમજો. હું એટલે કહું છું જે ભાષામાં જે સમજતું હોય ને એ ભાષામાં વાત કરવી. તો બધા લોકો કથામાં જતા હતા, વાતો નતા કરતા. ભાગવતજીમાં શ્લોક છે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતી નામાની મુહુર બદંતે. જ્યારે કથામાં જાઓ ત્યારે ભગવાનનું નામ લેતા લેતા ઠાકોરજીની કથામાં જવું જોઈએ. તમે કથામાં આવ્યા છો, તમે નામ લેતા લેતા આવ્યા કે નહીં ખબર નથી, નામ લેતા લેતા કથા સાંભળો છો કે નહીં ખબર નથી, જાશો ત્યારે નામ લેશો કે નહીં એની મને ખબર નથી. એટલે 2 મિનિટ માટે હરે રામ હરે રામ. તો નારદે પૂછ્યું કે તમે જ્ઞાન નથી રહેતા તો રહો છો ક્યાં? ભગવાને જવાબ આપ્યો, મદ ભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. નારદ, જે જગ્યાએ મારા ભક્તો ભેગા થઈ અને મારું કીર્તન કરે છે એવી જગ્યાએ જઈ અને હું બિરાજમાન થાઉં છું. તો વાલા વૈષ્ણવો, ભરોસો રાખજો આ કથા મંડપમાં ઠાકોરજી કોઈ ના કોઈ રૂપે બેઠા હશે, કારણ કે પોતે બોલ્યા છે મદ ભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. જ્યાં ભગવાનનું ગુણાનુવાદ ગવાય છે ત્યાં ઠાકોરજી બિરાજે છે. ભગવાનની ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કર્યા છે. આવી અનેક કથાઓ જ્યારે સુત નામના મહાપુરાણી કહેતા હતા તો સોનભાઈ પ્રશ્ન કર્યો, બાપજી તમે એમ કહેતા હતા કે આ કથા પાપીમાં પાપી માણસને પવિત્ર કરે છે? હા. પંચોગ્ર પાપા છલ છલમકારિણમ. 5 પ્રકારના પાપ ક્રમ પાછું વાળું જોયું. જેને વ્યભિચાર કર્યો હોય, જેને કોઈનું ધન પડાવી લીધું હોય, જે નિર્દય બન્યો હોય, પિશાચ જેવી વૃત્તિનો બન્યો હોય, બ્રાહ્મણના ધનથી માણસ પુષ્ટ બન્યો હોય. બ્રાહ્મણનું ધન એટલે કેવલ ખાલી બ્રાહ્મણ છે એના પૈસા લેવાની વાત નથી. બ્રાહ્મણ એટલે ધર્મના પૈસાથી જે પુષ્ટ બન્યો હોય, ક્યાંય સેવા કરવાના નામે પૈસા ઉઘરાવીને પછી પોતે એનું મકાન બનાવી નાખ્યું હોય, આ એની વાત છે. ગૌશાળાના નામે પછી પોતાની શાળા બની જાય, એની વાત છે. પંચોગ્ર પાપા છલ છદ્મકારી. તો એ બાપજી આવી કોઈ ઘટના ખરી
કે કોઈ માણસે પાપ કરવામાં પાછળનું જોયું ન હોય અને એને આ ભાગવતની કથાએ મોક્ષ ગતિ આપી હોય? હા, તમને સંભળાવો ને, અમારે સાંભળવું છે. યસ્ય શ્રવણ માત્રેણ પાપ હાનિ પ્રજાયતે. સુતરામના મહાપુરાણી કહે છે, સાંભળો. તુંગભદ્રા તટે પૂર્વમ અભૂ